હેલો સ્ટુડન્ટ, તમે બધા મજામાં હશો. આપણે આગળ ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ માપન અને એકમ પદ્ધતિના ચેપ્ટરના 2 ભાગ. નાઉ ઓનવર્ડ્સ વી વિલ ડિસ્કસ ધી એપ્લિકેશન્સ ઓફ ધી ડાયમેન્શનલ એનાલિસિસ. આપણે પારિમાણિક સૂત્રો, એના વિશ્લેષણ, એના ઉપયોગ, એની એપ્લિકેશનોનો હવે અહીંયા અભ્યાસ કરીશું. તો લુક સ્ટુડન્ટ, there are mainly 3 applications. એના 3 ઉપયોગો છે પારિમાણિક સૂત્રના. How much? There are 3 uses. હવે જુઓ, આ પારિમાણિક સૂત્રો આપણે ઓલરેડી આગળના લેક્ચરોમાં કેવી રીતે બનાવવા એ બધા આપણે શીખી ગયા છીએ. Now one by one we will discuss here its application. આપણે એના 3 એપ્લિકેશનો જોઈશું. તો જુઓ સ્ટુડન્ટ, પારિમાણિક સૂત્ર, એના વિશ્લેષણના ઉપયોગ, એપ્લિકેશન નંબર 1. તો યુ કેન નોટ ડાઉન, 2 જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. રાઈટ? જુઓ એક્ઝામ્પલ, આ શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, હું એક્ઝામ્પલ લખું છું કે યુનિટ ઓફ માસ, આપણો જે દળ છે ને, દળનો MKS અથવા તો એનો SI એકમ શું છે આપણો? કિલોગ્રામ. બરાબર? એનો CGS એકમ લઈએ તો એનો CGS એકમ છે ગ્રામ. ક્લિયર? તો આપણા પોઈન્ટમાં આવી જઈએ. ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો, જુદી જુદી એકમ પદ્ધતિ. અહીંયા આ એક એકમ પદ્ધતિ, આ બીજી એકમ પદ્ધતિ. તો હું અહીંયા શું કહેવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ, સંખ્યાત્મક સંબંધ 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ ડેશ ગ્રામ. તો અહીંયા જે આપણો અહીંયા આંકડો આવે, દેટ ઇઝ ન્યુમેરિકલ વેલ્યુ, એને આપણે કહીશું સંખ્યાત્મક સંબંધ, કમ્પેરિઝન. વી ઓલરેડી નો ઇટ ઇઝ 10 ટુ ધી પાવર 3 ગ્રામ. તો આપણે આ કેવી રીતે આવ્યું હવે એ શીખવાનું છે. ક્લિયર? તો કમ ઓન, હવે જુઓ, હું એક સરળ એક્ઝામ્પલથી શરૂઆત કરું એન્ડ યુ કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી. જુઓ, આપણે ઉર્જા, જેને આપણે કહીએ છીએ એનર્જી, એનર્જી, ઉર્જા, એનું પારિમાણિક આપણે સૂત્ર ઓલરેડી જાણીએ છીએ. એ પહેલાં તો આપણને જ્ઞાત હોવું જોઈએ. ઇટ ઇઝ M1L2T-2. ક્લિયર? હવે જુઓ, આ ઉર્જાનો આપણો MKS એકમ છે. MKS એકમ સ્ટુડન્ટ, MKS એકમ ઇઝ ઇક્વલ ટુ જૂલ. Its CGS unit is what? You know already, it is erg. તો આ આપણી 2 જુદી જુદી એકમ પદ્ધતિ. હવે જુઓ, what I want to deduce here, 1 joule is equal to how much erg? How many erg? 1 જૂલ બરાબર કેટલા અર્ગ હોય? તો એ આપણે અહીંયા આગળ શીખવાનું છે. રાઈટ? તો લેટ્સ સ્ટાર્ટ. બરાબર, અહીંયા આગળ ધ્યાન રાખજો. ધેન વી વિલ ટેક હિયર અનધર એક્ઝામ્પલ. તો જુઓ, આપણે ઉર્જાની વાત કરી રહ્યા છીએ સ્ટુડન્ટ, એનર્જી. ધ્યાનમાં રાખવાનું એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા. નાઉ હિયર વી હેવ MKS સિસ્ટમ. તમારે આ મેથડથી જ જવું. MKS, ઓવર હિયર વી હેવ CGS સિસ્ટમ. ક્લિયર સ્ટુડન્ટ? જુઓ, MKSમાં આપણો માસ હોય એનો એકમ છે કિલોગ્રામ. બરાબર? પછી લંબાઈનો એકમ છે આપણો મીટર અને સમયનો એકમ છે સેકન્ડ. આને આપણે ટૂંકમાં આ રીતે જાણતા હતા પરિમાણોમાં, M, ઇટ ઇઝ L, ઓવર હિયર T. હવે આગળ જઈએ. CGS સિસ્ટમ, ઇટ્સ સ્મોલર યુનિટ ઇઝ ગ્રામ. કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ. મીટર, ઇટ વિલ બી ડિનોટેડ બાય સેન્ટીમીટર. સેકન્ડ તો સેકન્ડ જ છે. ક્લિયર સ્ટુડન્ટ? હવે જુઓ, રિલેશનમાં આપણે જતા રહીશું. પ્રોપરલી ધ્યાન રાખજો. 1 કિલોગ્રામ, પછી તમારે આ ધ્યાનમાં રાખવાનું, 1 કિલોગ્રામ કેટલા ગ્રામ? આપણે જાણીએ છીએ 10 ટુ ધી પાવર 3 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. રાઈટ? આનો પણ આપણે ડાયમેન્શન લખીએ છીએ M. આને આપણે બ્રેકેટ આપી દેવાનું સ્ટુડન્ટ. Similarly, we know that 1 meter is equal to how much centimeter? It is 10 to the power 2 centimeter. Dimension is how much? L. Correct? Yes.
પછી જોઈએ આપણે સ્ટુડન્ટ 1 સેકન્ડ ઇઝ ઓલરેડી 1 સેકન્ડ, તો હું અહીંયા આગળ આમ લખી શકું 10 ટુ ધી પાવર 0, ડાયમેન્શન ઇઝ ટાઈમ. સમજાયું? 10 ની 0 ઘાત એટલે 1. નાઉ કમ ઓન, પહેલા તો તમારે આ પેટર્નમાં સ્ટુડન્ટ જતા રહેવું. હવે આગળ જઈએ આપણે. હા, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? આપણે જાણીએ છીએ, ધીસ ઇઝ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એનર્જી. તો જુઓ, પહેલા તો આ પારિમાણિક સૂત્ર લખી દો. m1 હિયર વી હેવ L2 T-2. ક્લિયર? કોનું? ઉર્જાનું. ઉર્જાનો MKS એકમ કયો? તો દેટ ઇઝ જૂલ. ઇક્વલ ટુ પારિમાણિક સૂત્ર લખો, એનો એકમ લખો, MKS અથવા SI સેમ થિંગ. આને આપણે કહી શકીએ 1 જૂલ. ક્લિયર? ઇટ ઇઝ ઇક્વલ ટુ. હવે બરાબર અહીંયા ધ્યાન રાખજો, આપણે કેવી રીતે અહીંયા એનાલિસિસ કરી શકીએ. આ જે તમને સ્ટુડન્ટ બ્રેકેટ દેખાય છે, આ પૂરાના પૂરા બ્રેકેટ આપણે અહીંયા ઉતારી દેવા. ક્લિયર? તો ઇટ વિલ બી હાઉ મચ? 10 ટુ ધી પાવર 3 m. હું જેટલું કહું એટલું ધ્યાન રાખજો. પછી બીજો બ્રેકેટ L ની સાથે 10 ટુ ધી પાવર L. Then we have 10 to the power 0 and time. Clear? ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ. આ કયો એકમ થાય સ્ટુડન્ટ? It will be here arc. That's all. 1 જૂલ છે, કેટલા? અર્ક. હવે છેલ્લો સ્ટેપ યાદ રાખવાનો. ચલો, અહીંયા આગળ દળ ઉપર કેટલી ડાયમેન્શન છે? હાઉ મચ ડાયમેન્શન? 1. તો અહીંયા આગળ હું લખી દઈશ 1. L has 2 ડાયમેન્શન, તો અહીંયા આગળ આપણે મૂકવાના L ઉપર 2 ડાયમેન્શન. અને ટાઈમ ઉપર છે આપણા -2 ડાયમેન્શન. ક્લિયર? ડાયમેન્શન જે હોય આપણા 1, તો 1, 2, it will be 2 and -2, -2. Now come on. So therefore what I can write down? See here, m1 L2 T-2. આ બધું આપણે આ રીતે જ લખીશું, જૂલ. ચલો થોડા મેથ્સમાં આવી જઈએ. ઘાત અને ઘાતનો ગુણાકાર, તો શું લખી શકાય? 3 into 1 it is 3. ક્લિયર? અને m ની 1 પાવર 10 to the power 2 into 2, it will be how much? 4. and L has 2 power means dimension. પછી ટાઈમ ઉપર 0 -2, it will be completely 0, and T has here -2 power. This is about arc. Clear? અને નેક્સ્ટ આપણું એનાલિસિસ, તો 1 m1 L2 T to the power -2 and joule is equal to, ચલો 10 ની પાવરનો આપણે સરવાળો કરી દો. 3 + 4 7, 7 + 0 7. તો ઇટ વિલ બી હિયર 10 to the power 7. રાઈટ સ્ટુડન્ટ? આ બધી જે 10 ની ઘાત છે એમનો સરવાળો કરી દઈએ તો 7. બાકી આપણું પારિમાણિક સૂત્ર એમ જ લખી દો, m1 L2 T-2, m1 L2 T-2. ધીસ ઇઝ અર્ક. ક્લિયર? હવે જુઓ બોર્ડ ઉપર સ્ટુડન્ટ, ધીસ ઇઝ યોર એનાલિસિસ. બંને ડાયમેન્શન થાય છે કેન્સલ, તો મને શું મળે છે અહીંયા? 1 જૂલ is equal to 10 to the power 7 arc. So this is your answer. 1 joule is equal to 10 to the power 7 arc. That's all. Clear student? તો તમે આ રીતથી આપણી બે જુદી જુદી એકમ પદ્ધતિ, that is MKS CGS or SI CGS, you can analyze in numerical part. જેમ કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ક. હા, એટલું પણ યાદ રાખજો, જો આપણે ઓપોઝિટ લખીએ તો કન્વર્ઝન આમ થઈ જશે. 1 અર્ગ will be equal to 10 to the power -7 જૂલ. આ નોંધજો ખાસ સ્ટુડન્ટ, this will be most important. ક્લિયર? ઓકે. હવે જુઓ, આપણે એક સેકન્ડ એક્ઝામ્પલમાં સ્ટુડન્ટ જતા રહીએ. ધી એક્ઝામ્પલ નંબર 2. then you can analyze yourself. તમે પછી તમારી જાતે પણ આ પદ્ધતિ પ્રેક્ટિસ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખજો, એક સૂચન છે, ઇન ફિઝિક્સ ઓલવેઝ મેક મોર એન્ડ મોર પ્રેક્ટિસ. વધુ ને વધુ પ્રેક્ટિસ કરતા રહેજો, તો ઇટ વિલ બી મોસ્ટ બેનિફિટ ટુ યુ. ક્લિયર? ચલો એક હું બીજો એક્ઝામ્પલ લઉં છું સ્ટુડન્ટ, then you will be easily able to understand the entire topic. Clear? તો જોજો સ્ટુડન્ટ, એક બીજા એક્ઝામ્પલમાં જઈએ. તમે આગળ પણ ભણેલા છો કે આપણી એક ભૌતિક રાશિ છે ફોર્સ,
બળ, રાઈટ? તો જુઓ, આ બળનો આપણો એસઆઈ એકમ છે, યુ ઇઝીલીનો ફોર્સ આપણે કહીએ ને એનો એસઆઈ અથવા તો સીજીએસ એકમ છે ન્યૂટન. ક્લિયર? એન્ડ ઇટ્સ સીજીએસ યુનિટ ઇઝ ડાઇન. SI MKS or CGS unit. Clear? My question is 1 Newton is equal to how much dyne? આપણે આગળ જે પદ્ધતિ જોઈએ એ પ્રમાણે જ આમાં જતા રહીએ, રાઈટ? સૌથી પહેલા તમારે શું ધ્યાનમાં રાખવાનું, આ જે બળ છે એનું પારિમાણિક સૂત્ર તૈયાર રાખવું. ઇટ ઇઝ m1 l1 t-2, રાઈટ? આપણને આટલું તો જ્ઞાત હોવું જોઈએ. Force, its dimensional formula is m1 l1 t-2. ચલો તો આપણે મેથડમાં જતા રહીએ. બરાબર ધ્યાન રાખજો, આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિનું એનાલિસિસ કરવાનું છે. MKS યાદ રાખજો, MKS or SI. Over here we have CGS. ક્લિયર? આપણી પેટર્ન ફિક્સ છે સ્ટુડન્ટ. પહેલા આપણે લખીશું કિલોગ્રામ. હા, આની સામે બરાબર આપણો યુનિટ કોણ હોય છે? ગ્રામ. આ સ્ટેપ છે. મીટર, ઓવર હિયર યોર યુનિટ વિલ બી સેન્ટીમીટર. થર્ડ આપણું મૂળભૂત રાશિમાં સેકન્ડ, ઓબ્વિયસલી ઇટ વિલ બી સેકન્ડ. પછી લખવાનું 1 કિલોગ્રામ. હાઉ મચ ગ્રામ? યુ ઇઝીલી નો, દેટ ઇઝ 10 to the power 3 ગ્રામ. હા, એનો ડાયમેન્શન કોણ છે? તો m. આ ફિક્સ પેટર્ન છે સ્ટુડન્ટ. 1 meter, you know, it is 10 to the power 2 and length dimension. Then we have 1 second. It is equal to how much? 10 to the power 0 and dimension is how much? t. આ યાદ રાખજો, 10 ની 0 ઘાત એટલે 1. આટલું લખ્યા પછી આપણે એનાલિસિસમાં આવી જવાનું. ક્લિયર? રિપીટ મારી સાથે પણ તમારા મનમાં કરતા રહેજો. વોટ આઈ વિલ બી રાઇટ ડાઉન હિયર. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે એનું પારિમાણિક સૂત્ર લખી દેવું, m1 l1 t-2. કોનું? ફોર્સનું. ક્લિયર? એનો યુનિટ આપણે જાણીએ છીએ, ઇટ ઇઝ ન્યૂટન. કેટલા? આને આપણે કહીશું 1 ન્યૂટન. ઇટ ઇઝ ઇક્વલ ટુ, હવે સ્ટુડન્ટ સેકન્ડ સ્ટેપ કરો યાદ. આ આપણા બ્રેકેટ અહીંયા આગળ ઉતારી દેવાના છે. 1 by 1 ઓલ ધીસ બ્રેકેટ મસ્ટ બી રાઇટ ડાઉન હિયર. તો લુક હિયર, 10 to the power 3 માસ ડાયમેન્શન છે. then 10 to the power 2 I have length dimension, and next one is equal to 10 to the power 0 time dimension. આ ન્યૂટન છે. આનો CGS એકમ શું થાય? ઇટ વિલ બી ડાઇન. ક્લિયર? ચલો યાદ કરો. હવે પછીનો સ્ટેપ શું હતો સ્ટુડન્ટ? યસ, જે આપણા ડાયમેન્શન છે એની ઘાત, પરિમાણ કેટલા છે? દળના ઉપર 1. તો આ દળ છે, દળના ઉપર 1 આપો. લેન્થ, લંબાઈ ઉપર 1 પરિમાણ, તો અહીંયા પણ લખો 1. એન્ડ ટાઈમ, ટાઈમ હેઝ યર ડાયમેન્શન -2. ક્લિયર? જુઓ સ્ટુડન્ટ, આ ક્યારે આવડશે? તો તમારું પારિમાણિક સૂત્ર તમને તારવતા આવડવું જોઈએ. આપણે ખૂબ જ પ્રેક્ટિસ કરી છે. ક્લિયર? તો ધેરફોર સેમ લખી દઈએ, m1 l1 t-2 ન્યૂટન. એનાલિસિસમાં આવી જઈએ. 3 multiply 1 it will be how much? 3. બરાબર ને? m ની how much power? 1. 1 into 1 1. next 10 to the power 2 into 1 it will be 2 into length 1 into 1 એટલે 1. next સમય માટે જઈએ, 0 into -2 એટલે -2. રાઈટ? સોરી, 0 into -2 એટલે 0. ઓકે. પછી આ 1 into -2, તો ટાઈમ વિલ બી હેવિંગ -2 ડાયમેન્શન. Clear? And it will be according to our dyne system. ચલો નેક્સ્ટ સ્ટેપ. હવે આપણે અહીંયા આગળ આમના મેથેમેટિક્સમાં પાર્ટ પૂરો કર્યો છે. હવે એનું એડિશન કરી દઈએ. 10 ની પાવર, બધી 10 ની ઘાતનો સરવાળો કરી જુઓ. 10⁻³ પાવર, 10⁻² પાવર અને 10⁻0. કરો કેલ્ક્યુલેટ સ્ટુડન્ટ. 3 + 2 5, 5 + 0
5 દેટ્સ ઓલ. આપણને તો આની જ જરૂર છે 10 ટુ ધી પાવર 5. બાકી બધું આમની આમ લખી દો. દેટ ઇઝ m1 l1 t-2 એન્ડ ઓવર હિયર વી હેવ 9. સમજણ પડે છે ને સ્ટુડન્ટ? This is quite easy. Now make cancel here. This is dimension. So your answer 1 Newton is equal to 10 to the power 5 dyne. તો આપણો આ અહીંયા આગળ આન્સર 1 ન્યૂટન will be equal to 10 to the power 5 dyne. ક્લિયર? તો આ આપણું થયું સ્ટુડન્ટ કમ્પ્લીટ એનાલિસિસ. હા, એ તો યાદ રાખજો જ, આનું ઇન્વર્સ. Therefore 1 dyne will be equal to how much? 10 to the power -5 ન્યૂટન. ક્લિયર સ્ટુડન્ટ? તો જુઓ, આપણે આ બે પદ્ધતિઓનો હલ અહીંયા આગળ ઉપયોગ પારિમાણિક સૂત્રનો બે એક્ઝામ્પલથી આપણે ઉપયોગ કરેલો છે. જુઓ, એક બીજા તમને હું થોડાક એક્ઝામ્પલની વાત કરી દઉં. ફર્સ્ટ એક્ઝામ્પલની છે. ક્લિયર? તો તમારે બે વસ્તુઓ આપણે અહીંયા ડિરાઈવ કરી, એના ઉપર કમ્પ્લીટ યાદ રાખજો. 1 જૂલ બરાબર કેટલા અર્ગ? 10 ટુ ધી પાવર 7 અર્ગ. રાઈટ? એન્ડ અનધર વન વોટ વી ડિરાઇવ્ડ હિયર, 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન છે? 10 ટુ ધી પાવર 5 ડાઇન. ક્લિયર સ્ટુડન્ટ? યસ, આ બધી નાની નાની વસ્તુઓ આપણે સ્ટુડન્ટ બહુ ધ્યાનમાં રાખવાની. દે આર ક્વાઇટ યુઝફુલ ઇન યોર એક્ઝામ્સ એઝ વેલ એઝ ઇન યોર ફર્ધર સ્ટડી. જો એક થોડોક એકમો વચ્ચેનો હું બીજો પણ એક બે એક્ઝામ્પલ તમને આપું છું. યસ, તો જોતા જજો. ફોર એક્ઝામ્પલ, આપણે ઘનતા આપેલી છે, ડેન્સિટી, યુનિટ કન્વર્ઝન. સ્ટુડન્ટ જોજો, MKS પદ્ધતિમાં આપણે જાણીએ છીએ ઘનતા એટલે દળ ભાગ્યા કદ. માની લો કે તમને આવું આપેલું છે કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. તમને અહીંયા આપેલું છે એક પદાર્થની ઘનતા 15 કિલોગ્રામ અપોન મીટર ક્યુબ છે. તો આ એકમને તમે CGSમાં ફેરવો. CGSમાં એટલે આવું લખેલું હોય ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબ. હા, તો કેટલું થાય? તો લુક હિયર, ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો જુઓ, 15 kg અપોન મીટર ક્યુબ. સૌથી પહેલાં તમને અહીંયા 15 લખેલું છે, તો એ પહેલાં આપણે લખવું પડે 15. ચલો, કિલોગ્રામને ગ્રામમાં ફેરવો સ્ટુડન્ટ. કિલોગ્રામ ટુ ગ્રામ. 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ? 1000. 10 ટુ ધી પાવર 3. આનું કામ પૂરું. પછી ડિવાઈડમાં આવી જઈએ. મીટર ક્યુબને આપણે ફેરવીશું શામાં? સેન્ટીમીટર ક્યુબમાં. બહુ જ ધ્યાન રાખજો. ચલો, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100. હા, એટલે હું લખી શકું 10 ટુ ધી પાવર 2. ક્લિયર? મીટરને શામાં ફેરવી દીધા? સેન્ટીમીટર. પણ આ ક્યુબ છે 3 ઘાત, તો તમારે અહીંયા આને મૂકવી પડે. હવે આપણું કામ પૂરું. તો ઇટ ઇઝ 15 ઇન્ટુ 10 ટુ ધી પાવર 3. 3 ઇન્ટુ 2 થાય અહીંયા આગળ 6. રાઈટ? ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. ઇટ વિલ બી રિટન એઝ, 6 ને ઉપર લઈ જાઓ તો -6 થઈ જાય. તો 15 ઇન્ટુ 10 ટુ ધી પાવર 3 -6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. -6 માંથી 3 જાય તો આપણે જાણીએ છીએ ઇટ વિલ બી 10 ટુ ધી પાવર -3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર સ્ટુડન્ટ? તો આપણે ઘનતાનો એકમ MKSમાંથી CGSમાં અહીંયા આગળ કન્વર્ટ કરેલું છે. આવા એક્ઝામ્પલ હવે ગમે તે પૂછાય, આપણે ધ્યાનમાં રાખવું. તો આપણે આગળના વિડીયોમાં પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, એપ્લિકેશન્સ, વી સ્ટાર્ટ ઇટ. પહેલો ઉપયોગ જોઈ લો. યાદ છે ને કયો ઉપયોગ? બે જુદી જુદી એકમ પદ્ધતિ આપેલ ભૌતિક રાશિની, એમની વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવાનો હતો. બે એક્ઝામ્પલ લીધેલા. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10 ટુ ધી પાવર 7 અર્ગ. તો તૈયાર થઈ જાઓ સ્ટુડન્ટ. હવે આપણે અહીં આગળ એનો બીજો ઉપયોગ જોઈશું, જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. રાઈટ? તો જુઓ, બીજી એપ્લિકેશન, આપેલ ભૌતિક રાશિના સમીકરણની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. સ્ટુડન્ટ સમજો, એટલે કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, આપણે એ ચકાસવાનું છે. તમે એ ચકાસી શકો સ્ટુડન્ટ. અત્યાર સુધી ભણેલા નથી તો પણ તમે ચેક કરી શકો વેધર ધ ગિવન ઇક્વેશન ઇઝ કરેક્ટ ઓર નોટ. તો જુઓ,
આપણી કન્ડિશન એક જ છે સ્ટુડન્ટ, બધાને પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. તો જુઓ હું સ્ટાર્ટ કરું છું એક બહુ જ સરળ એક્ઝામ્પલથી, પછી બીજા 2-3 આપણે એક્ઝામ્પલ જોઈશું. તો જોતા જજો સ્ટુડન્ટ અહીંયા આગળ. ફોર એક્ઝામ્પલ હું એક ઉદાહરણ લઉં છું સ્ટુડન્ટ. આ તમારું એક ઇક્વેશન S ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ટી. આ સમીકરણ સાચું છે કે નહીં પારિમાણિક વિશ્લેષણથી આપણે એને ચેક કરવાનું છે, વેધર ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ. જુઓ તમને બધું આપેલું હશે. S એટલે તમારું અંતર, ડિસ્ટન્સ, લંબાઈ વગેરે વગેરે. V એટલે છે આપણો વેગ અથવા તો ઝડપ પણ કહી શકો, અને T એટલે આપણો છે અહીંયા આગળ સમય. ક્લિયર? બધું આપેલું હશે સ્ટુડન્ટ. સમીકરણ આપેલું હોય, ભૌતિક રાશિનું નામ આપેલું હોય. ઓકે, હવે જુઓ તમારે કેવી રીતે ચેક કરવું, જે તમે ગણિતમાં કરતા આવ્યા છો એ જ. વેધર LHS ઇઝ ઇક્વલ ટુ RHS ઓર નોટ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં, જો હોય તો કરેક્ટ. તો જુઓ આપણી ડાબી બાજુ LHS સ્ટુડન્ટ શું છે? S. જોજો મેથડ. S એટલે શું છે સ્ટુડન્ટ? અંતર. અંતરનું પારિમાણિક સૂત્ર જો ન આવડે તો મીટર, મીટર એટલે L1. ક્લિયર? તો આનું પારિમાણિક સૂત્ર છે L1. તો લુક, યોર LHS ઇઝ ઇક્વલ ટુ L ટુ ધી પાવર 1. સમીકરણ 1. જમણી બાજુ આવી જઈએ. RHS રાઈટ હેન્ડ સાઈડ શું છે? વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. ચલો ચેક કરીએ. જુઓ વેગનું પારિમાણિક સૂત્ર કદાચ ન આવે તો આમ યાદ રાખવું, મીટર પર સેકન્ડ, એટલે હું લખી શકું L1 T-1. ક્લિયર? અને સમય એટલે સેકન્ડ, હું લખી શકું T ની 1 પાવર, એક પરિમાણ. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો L1 T-1 મલ્ટીપ્લાયમાં T એટલે T1. ચલો કરો ચેક. કેન્સલ. તો ઇટ ઇઝ હાઉ મચ? L1. તો જોઈ લો અહીંયા આગળ RHS ઇટ ઇઝ ઇક્વલ ટુ L1. સમીકરણ નંબર 2. તો જુઓ અહીંયા સમીકરણ 1 અને 2 આપણા બિલકુલ સરખા છે. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો આપેલું આપણું સમીકરણ S ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ટી પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ક્લિયર સ્ટુડન્ટ? ઇટ ઇઝ ડાયમેન્શનલી એબ્સોલ્યુટલી કરેક્ટ. બરાબર? હવે તમે કહેશો સર આ તો બહુ સહેલું એક્ઝામ્પલ છે, આમ પણ અમે ભણેલા છીએ. તો લુક બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. જુઓ એક હું બીજું એક્ઝામ્પલ લઉં છું, સમજતા જજો સ્ટુડન્ટ. સપોઝ P ઇઝ ઇક્વલ ટુ 4T/R. રાઈટ? નવું દેખાય છે ને? ચેક કરજો. વોટ ઇઝ P હિયર? P એટલે પ્રેશર, એને હું કહીશ દબાણ. પછી T એટલે આપણું પૃષ્ઠ તાણ. સ્ટુડન્ટ યાદ રાખજો, ઇટ ઇઝ સરફેસ ટેન્શન. બધું આવશે ભણવામાં, હાલ ચિંતા નહીં કરતા. R એટલે છે ત્રિજ્યા, રેડિયસ. ક્લિયર? ચલો સ્ટુડન્ટ એક જરા બીજી વાત કરી દઈએ તમને. જો આ 4 અચળાંક છે. બહુ જ ધ્યાનમાં રાખજો, આપણે અચળાંક સંખ્યાઓ હોય એમના પારિમાણિક સૂત્રો હોતા નથી. કોના કોના નથી? તો અચળાંક, જેમ કે આપણી સંખ્યાઓ. ઉદાહરણ તરીકે 4, -1, ગમે તે લખી શકીએ, 5 એટસેટ્રા. પછી આપણા બધા ત્રિકોણમિતીય વિધેયો. આ ખાસ નોંધજો સ્ટુડન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આપણા 6 ત્રિકોણમિતીય વિધેયો, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. રાઈટ? પછી આપણા આવા પણ વિધેય હોય, લોગ, પછી હોય ln ફંક્શન વગેરે વગેરે. તો આ બધા જ આપણા પરિમાણ રહિત છે, આમના પરિમાણ નથી સ્ટુડન્ટ. ડુ નોટ ડાઉન ધીસ. આ ખાસ બાબત અહીંયા આગળ નોંધજો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને આપણે કન્સિડર શું કરીશું? ડાયમેન્શન લેસ, ધેટ ઇઝ M0 L0 T0 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. આવી જાઓ આગળ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ LHS થી સ્ટુડન્ટ. જુઓ તમે જાણો છો પ્રેશર એટલે ફોર્સ અપોન એરિયા. તમને મેં પહેલા જ લેક્ચરમાં કીધેલું, જ્યારે આ ચલાયેલું સૂત્રો આપણે તૈયાર કરી રાખવા. બળ ભાગ્યા ક્ષેત્રફળ. જુઓ બળનું હું પારિમાણિક સૂત્ર લખું M1 L1 T-2 અને ક્ષેત્રફળનું શું છે? L2. ક્લિયર?
તો જો અહીંયા જ હું સોલ્વ કરી દઉં તો હું શું લખી શકું? m1 2 ને ઉપર લઈ જાઓ તો -2 અને 1 એટલે l - 1 t - 2. ક્લિયર? તો જુઓ સ્ટુડન્ટ, આપણી LHS અહીંયા ક્લિયર છે. LHS ઇઝ પ્રેશર એટલે ફોર્સ અપોન એરિયા. યુ ગોટ ધીસ m1 l - 1 t - 2. કરેક્ટ? હોપ ઇટ ઇઝ ક્લિયર. ચલો સમીકરણ 1 આપીએ. હવે જમણી બાજુ જતા રહીએ. RHS ચેક કરીશું સાચું છે કે ખોટું. ઇટ ઇઝ 4t અપોન r. કરેક્ટ? ચલો r તો તમને સ્ટુડન્ટ ધ્યાનમાં જ છે, ત્રિજ્યાનો એકમ મીટર એટલે L1. પૃષ્ઠ તાણ યાદ કરાવી જવું તો એનું સૂત્ર હતું બળ ભાગ્યા એકમ લંબાઈ, લેન્થ. બળ ભાગ્યા લંબાઈ. ક્લિયર? ચલો હું અહીંયા આગળ આવી જાઉં. 4 નું તો પારિમાણિક સૂત્ર નથી. પૃષ્ઠ તાણ ફોર્સ અપોન લેન્થ. બરાબર? જો અહીંયા ચેક કરી લઈએ. m1 ફોર્સ L1 t - 2 અને છેદમાં શું લખીશ? લંબાઈ એટલે L1. પછી લખીએ અહીંયા. તો જુઓ અહીંયા આગળ શું થાય? 1 અને 1 l ની પાવર કેન્સલ, તો ઇટ ઇઝ m1 t - 2. કોનું? પૃષ્ઠ તાણ, સરફેસ ટેન્શન. ચલો તો અહીંયા હું લખીશ ઇટ ઇઝ m1 t - 2. હોપ ઇટ ઇઝ ક્લિયર સ્ટુડન્ટ. ચલો રેડિયસ ઇટ ઇઝ l ટુ ધી પાવર 1. ઉપર લઈ જાઓ l ની ઘાતને. m1 l - 1 t - 2. રાઈટ? તો આ તમારી થઈ જમણી બાજુ. આને આપી દો ઇક્વેશન 2 સ્ટુડન્ટ. કરો ચેક. સમીકરણ 1 અને સમીકરણ 2 કેવા છે? સરખા. હિયર 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો હું કહી શકું કે અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ RHS છે. તો આપણું આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. બરાબર? તો વી હેવ હિયર યુનિક મેથડ સ્ટુડન્ટ. તમે આ રીતથી આગળ વધી શકો છો. ક્લિયર? ચલો હજી 1-2 એક્ઝામ્પલ આપણે સ્ટુડન્ટ લઈ લઈશું સો ધેટ we will be having strong concept clear. રાઈટ? પણ સ્ટુડન્ટ પારિમાણિક સૂત્રો તમે ભૂલતા નહીં, એ તમારે ફ્રીક્વન્ટલી યાદ કરતા રહેવું. તો આ બધી પદ્ધતિઓમાં તમે ગ્રીપ સારી રીતે મેળવી શકો. ક્લિયર? એક બીજું ઇક્વેશન આપણે લઈ લઈએ સ્ટુડન્ટ. સપોઝ E ઇઝ ઇક્વલ ટુ mc². તમે કહેશો કે સર આ તો ફરીથી જાણીતું જ છે, સાચું જ હશે. ભલે સાચું, ચેક કરી લઈએ ડાયરેક્ટ. લુક, LHS, E એટલે ઉર્જા આપેલું હશે. E એટલે આપણી એનર્જી. E મીન્સ એનર્જી, ઉર્જા. M એટલે આપણું માસ, ધેટ ઇઝ દળ. અને C એટલે પ્રકાશનો વેગ. વેગ છે સ્ટુડન્ટ ટૂંકમાં. ચલો સીધું પારિમાણિક સૂત્ર લખી દઉં ને. એનર્જી, ઉર્જા, કાર્ય, ટોર્ક, they all have same dimension. m1 l2 t - 2. આપો ઇક્વેશન 1 ઓવર હિયર. LHS. રાઈટ? ચલો હવે ચેક કરી લો આપણે જમણી બાજુ. RHS આવડશે ને સ્ટુડન્ટ? વેરી ઇઝી. m × c². ચલો m એટલે માસ એટલે m1. વેગ, વેગ એટલે યાદ છે ને મીટર પર સેકન્ડ એટલે L1 t - 1. અહીંયા આગળ મૂકીએ L1 t - 1, પણ જુઓ સ્ક્વેર છે એટલે આનો વર્ગ કરવાનો. તો ઇટ ઇઝ l ટુ ધી પાવર 2 t ટુ ધી પાવર -2. ગીવ ઇટ ઇક્વેશન નંબર 2 ઓવર હિયર. ધીસ ઇઝ RHS. કરો સ્ટુડન્ટ ચેક. LHS RHS છે. સમીકરણ 1 બરાબર 2 છે. તો આ પણ આપણું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ડાયમેન્શનલી ઇટ ઇઝ કરેક્ટ. ચલો હવે હું આને થોડો ટ્વિસ્ટ પૂછી લઉં જસ્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો બી ફોકસ હિયર. તમને સ્ટુડન્ટ એવું પૂછવામાં આવે, એક સમીકરણ આપી દે, એક સમીકરણ આપે અને તમને કહેવામાં આવે કે આ સમીકરણને સાચું કરીને ફરીથી લખો અથવા તો સાચું છે કે ખોટું એ જણાવો. ચલો આપણે એક ઇક્વેશન લખીએ સ્ટુડન્ટ. લુક હિયર. સપોઝ H ઇઝ ઇક્વલ ટુ, આ તમારે આગળ ભણવામાં આવશે, H ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ રો ઇન્ટુ G અપોન 2 cos θ. જોજો બરાબર સ્ટુડન્ટ. જુઓ અહીંયા આગળ H એટલે બધું આપેલું જ હશે. H એટલે ઊંચાઈ, હાઈટ. ઇટ ઇઝ હાઈટ.
હાઇટનો એકમ મીટર, મીટર માટે લખી દઈશું L1, પારિમાણિક સૂત્ર. આર એટલે ત્રિજ્યા છે, રેડિયસ. આર મીન્સ રેડિયસ, રેડિયસનું પણ મીટર થાય. ચલો રો એટલે આપણી ઘનતા, ડેન્સિટી. રો એટલે ઘનતા, ઘનતાનું પણ પારિમાણિક સૂત્ર યાદ જ હશે, દળ ભાગ્યા કદ એટલે m1 L⁻⁻3. જોતા રહેજો સ્ટુડન્ટ. જી એટલે આપણો ગુરુત્વ પ્રવેગ. જી એટલે ગુરુત્વ પ્રવેગ, ટૂંકમાં પ્રવેગ જ છે સ્ટુડન્ટ. પ્રવેગ એટલે મીટર અપોન સેકન્ડ સ્ક્વેર એટલે L1t-2. થઈ ગયા આપણા પારિમાણિક સૂત્રો. 2 અને cos થીટા. યસ સ્ટુડન્ટ, એક અહીંયા આગળ હજી આપણું આવશે કેપિટલ ટી. નોંધજો, કેપિટલ ટી પણ મૂકી દઈએ તો થોડુંક આપણું ઇક્વેશન સ્ટ્રોંગ થઈ જાય. ટી એટલે આપણે આગળના જ એક્ઝામ્પલમાં લીધેલું, ઇટ ઇઝ સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ. પૃષ્ઠ તાણ એટલે આપણે લખી શકીએ બળ ભાગ્યા એકમ લંબાઈ, ફોર્સ અપોન લેન્થ. તો શું લખી શકાય? m1 L1 ફોર્સ માટે અને t-2 અને નીચે લંબાઈ છે L1. 1 કેન્સલ, L ની પાવર તો શું મળે? m1t-2. ક્લિયર? તો R, રો, જી, ટી અને એચ પારિમાણિક સૂત્રો તૈયાર છે. તો સ્ટાર્ટ કરીએ. ક્લિયર? તો જોતા જજો સ્ટુડન્ટ. હું પહેલા અહીંયા આગળ લઈ લઉં છું LHS. યસ, વન મોર થિંગ ક્લિયર કરી દઈએ. 2 cos થીટાનું શું અહીંયા આગળ જોઈ લેવું, એનું પરિમાણ છે નહીં, ઇટ ઇઝ કમ્પ્લીટલી 0. તો ડોન્ટ વરી અબાઉટ ધીસ પોર્શન. હા યાદ રાખજો, આપણે ટી ઉમેરેલો છે પૃષ્ઠતાણ. હવે સૂત્ર તૈયાર છે. ચલો LHS એટલે હાઇટ. હાઇટ માટે શું લખી શકું? L1. ક્લિયર? તો આ આપણો એક પોઈન્ટ પૂરો. જોજો સાચું છે કે ખોટું પછી ચેક કરીએ. થઈ ગયું? જમણી બાજુ આવી જઈએ સ્ટુડન્ટ. RHS રાઈટ હેન્ડ સાઈડ પૂરું સમીકરણ લખી દો. R રો જી અપોન 2 cos થીટા ઇન્ટુ કેપિટલ ટી. બધા પારિમાણિક સૂત્રો મૂકી દઈએ, પછી ચેક કરીએ. R L1. R મીન્સ L1 ડેન્સિટી, m1 L-3, m1 L-3. ક્લિયર? ચલો પછી ગુરુત્વ પ્રવેગ L1t-2, L1t-2 અને ડિવાઈડ બાય, આના તો આપણા પરિમાણો છે જ નહીં, નથી લખવાના. ચલો પૃષ્ઠતાણ, વોટ ઇટ ઇઝ? m1t-2, m1 અને t-2. ક્લિયર? ચલો ચેક કરો સ્ટુડન્ટ, કંઈ કેન્સલ થતું હોય જુઓ. માસ કેન્સલ્ડ. લંબાઈની હવે પહેલા તો વાત કરી દઈએ. જોજો લંબાઈની આપણી કેટલી ઘાત? 1 અને આ કેટલી ઘાત? 2. L1 2 પાવર -2 પાવર નથી. ઓકે, ફરી લખી દઈએ L⁻²2 પાવર. આની વાત, આની વાત. L ની -3 પાવર છે જ સ્ટુડન્ટ. હો પછી જુઓ ટાઈમની તો પાવર કેન્સલ થાય છે, t⁻⁻2 કેન્સલ્ડ. બરાબર? ચલો આને એનાલિસિસમાં લઈ જાઓ. -3 + 2, 2 - 3. તો શું મળે અહીંયા આગળ? જોજો L ની -1. This is your RHS, right hand side. ક્લિયર? ચલો આવી જાઓ બધા એનાલિસિસમાં. જરા જુઓ ચેક કરીને શું છે સ્ટુડન્ટ, ડાયમેન્શનલી કરેક્ટ છે કે નહીં. ચેક ઇટ. 1 અને 2 જોજો, ઇટ ઇઝ નોટ ઇક્વલ. આ 1 પાવર છે, આ -1 છે. તો વોટ આઈ કેન એનાલાઇઝ હિયર, LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. તો આપણું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, ખોટું છે. બરાબર ને? અહીંયા શું આવવું જોઈએ? L ની 1 ઘાત આવી જોઈએ, L ની 1 ઘાત આવી જોઈએ. પણ જુઓ પ્રશ્નમાંથી પ્રશ્ન પૂછી નાખેલો છે કે આ સમીકરણને કરેક્ટ કરીને લખો, સાચું કરીને. ચલો અહીંયા તો L1 છે, આ ભાગનું તમારો પારિમાણિક આવે છે એનાલિસિસ L ની -1 ઘાત. શું કરીએ તો L ની +1 ઘાત થઈ જાય? શું કરીએ તો L ની +1 ઘાત થાય? થિંક, વિચારી લો સ્ટુડન્ટ શું થાય.
તો જુઓ આ પૂરું સમીકરણ હું ઇન્વર્સ કરી દઉં. જોજો આવી રીતે h ઇઝ ઇક્વલ ટુ 2 cos થીટા ઓવર હિયર t મલ્ટીપ્લાયમાં અપોન r ઇન્ટુ રો ઇન્ટુ g. આનું આવતું હતું આપણું l ની માઇનસ 1 ઘાત. જો આને જ વ્યસ્ત કરી દઈએ ઊંધું ઇન્વર્સ તો શું થઈ જશે? l નો 1 પાવર. તમે ભલે ચેક કરજો. નાઉ ઇટ વિલ બી L1. અહીંયા આગળ પણ તમને મળશે L1. તો આ આપણા ઇક્વેશનમાં મેં કરેક્શન કરી દીધું છે સ્ટુડન્ટ. ક્લિયર? તો આવા પણ આપણને પ્રશ્નો પૂછાય તો ધ્યાનમાં લેવા. ક્લિયર? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ. ધેન ઇટ વિલ બી મોર ક્લિયર ટુ યુ. જુઓ આપણે ગતિના સમીકરણો તમારે આગળ અભ્યાસમાં આવશે તો બરાબર અહીંયા આગળ ધ્યાન રાખજો. હું એક ઇક્વેશન લખું છું સ્ટુડન્ટ આવી રીતે. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0 ઇન્ટુ t પ્લસ 1/2 at². ક્લિયર? ચલો સાચું છે કે નહીં મારે તો એ જોવું છે. લાસ્ટ એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ, બરાબર ધ્યાન રાખજો. જુઓ x તમને આપેલું હશે અંતર, ડિસ્ટન્સ કવર્ડ બાય એન ઓબ્જેક્ટ, એનો એકમ મીટર L1. પછી જુઓ x0 અથવા x0 શું છે? આને કહીશું પ્રારંભિક અંતર, શરૂઆતનું અંતર, સ્થાન કે જે કહેતા હોય. અંતર જ છે એટલે L1. v0 એટલે પ્રારંભિક વેગ, એને આપણે કહીશું પ્રારંભિક વેગ. પારિમાણિક સૂત્ર જાણો છો L1t-1. બરાબર ને સ્ટુડન્ટ? અને t તો તમે જાણો જ છો સમય છે. પહેલા બધું આપણે આ રીતથી એનાલિસિસ કરી નાખવું. સમય એટલે t1. 1/2 નું તો મળે નહીં, ત્યાં જોજો. પ્રવેગ એક્સલરેશન, પ્રવેગ માટે પારિમાણિક સૂત્ર શું થાય? મીટર અપોન સેકન્ડ સ્ક્વેર એટલે L1t-2. ચલો આ બધાનો ઉપયોગ કરીને LHS RHS જોઈએ. તો લુક LHS x જ છે અને x એટલે L1 L⁻⁴ ધેટ્સ ઓલ. આ થઈ ગઈ આપણી ડાબી બાજુ, સમીકરણ નંબર 1. જમણી બાજુ આવી જઈએ, ચેક કરીએ. RHS બરાબર પૂરું સમીકરણ x0 v0t ½ at². જોજો સ્ટુડન્ટ, તમે તરત કહી શકો ભણ્યા વગર કે સાચું કે ખોટું. ચલો x0 એટલે શું થાય? l ની 1 ઘાત પ્લસ આપણો વેગ છે L1 અને t ની -1 ઘાત. બરાબર? વેગ હો L1 t ની -1 ઘાત. સમીકરણમાં સમય પણ આવે એટલે t ની 1 ઘાત. 1/2 તો લખીશું નહીં, પ્રવેગમાં આવી જઈએ તો L1t-2 અને સમયનો પણ વર્ગ સ્ટુડન્ટ. ઓકે, હવે જોજો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ, ચેક કરો. L1 આ આપણું કેન્સલ થાય છે, ફરી L1 બીજું પદ, આ પણ કેન્સલ થાય છે, ફરી અહીંયા આગળ L1 RHS છે. તો જુઓ સ્ટુડન્ટ, હવે તમે આવી ભૂલ કરતા નહીં. L1 પ્લસ L1 પ્લસ L1 બરાબર 1 ઘાત એટલે L ની 3 ઘાત કે એવું લખતા નહીં. આપણા દરેક પદના પરિમાણો સમાન છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ આપણું સમીકરણ 2. ટૂંકમાં LHS બરાબર શું છે? RHS. એટલે આપણું આ પણ સમીકરણ સાચું છે, પારિમાણિક દ્રષ્ટિએ સાચું. કારણ ડાબી બાજુનું પદ x બરાબર શું છે? x0. x બરાબર પણ શું છે અહીંયા આગળ? v0t. અને x બરાબર શું છે? 1/2 at². એટલે આના જે પરિમાણ હોય ને L1 એ 3 ના આવવા જોઈએ તો જ પારિમાણિક દ્રષ્ટિએ સાચું. જો એકનું પણ જુદું હોય તો ખોટું. ક્લિયર? યસ. હવે એક છેલ્લું એક્ઝામ્પલ લઉં, બરાબર ધ્યાન રાખજો. તો ધીસ ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ. તો જુઓ સ્ટુડન્ટ, એક આપણું બીજું એક્ઝામ્પલ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કે ખોટું, થોડોક હું અલગ ટાઈપનો લઈ લઉં છું અહીંયા. તો જોજો, બરાબર ધ્યાન રાખજો. જુઓ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at². હા, તમને આવું કંઈક સમીકરણ આપી દીધું સ્ટુડન્ટ. એનાલાઇઝ કરવાનું સાચું કે ખોટું પારિમાણિક દ્રષ્ટિએ.
ચલો v એટલે આપણો વેગ છે, v એટલે વેગ કે ઝડપ, તો હું લખી શકું L1t - 1, v0 અથવા v0 એટલે પ્રારંભિક વેગ, એનું પણ વેગ જ છે એટલે L1t - 1, એ એટલે પ્રવેગ છે, પ્રવેગ તમે જાણો છો શું થાય મીટર/સેકન્ડ², L1t - 2 અને t એટલે સમય, સમયનું થાય t1. ચેક કરી લઈએ LHS, જોજો સ્ટુડન્ટ કંઈક નવું મળશે, v તો દેટ ઇઝ વોટ L1t - 1 સમીકરણ 1. અને હવે બરાબર ધ્યાન રાખજો જમણી બાજુ RHS v0 + at², જોજો v0 વેગ પ્રારંભિક, ઇટ ઇઝ L1t - 1 પ્રવેગ, L1t - 2 અને મલ્ટીપ્લાયમાં સમય છે t1 પણ એનો વર્ગ એટલે t⁻². તો જોજો સ્ટુડન્ટ જમણી બાજુ શું મળી રહ્યું છે, તો RHS L1t - 1 આ બંને કેન્સલ, L1 જરા જુઓ ધ્યાનથી, સમીકરણ 1 અને 2 સરખા નથી. LHS is not equal to RHS, તો આપણું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. ક્યાં ખોટું થયું સમજી લો. LHS શું છે L1t - 1, આનું v0 તારવેલું છે ને, ઇટ ઇઝ L1t - 1, અને જો આનું શું છે પારિમાણિક સૂત્ર ફક્ત L1. જરા જોજો સ્ટુડન્ટ, આ બરાબર આ તો છે v is equal to v0, but પરંતુ v is not equal to at², આ નથી બરાબર. આ ત્રણેયના પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ, આ બરાબર આ બરાબર આ. ઓકે, તો આ બાબત તમે ખાસ ધ્યાન રાખજો. પારિમાણિક દ્રષ્ટિએ ક્યારે સાચું, તો જેટલા પદ આપેલા હોય 1 2 3 4 5 6 બધાના પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ, તમે બધા મજામાં છો? હું રવિપાલ સિંહ. આજે આપણે ભૌતિક રાશિના પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ જોઈશું ધોરણ 11માં, રાઈટ? તો જુઓ, બે ઉપયોગ આપણે જોઈ લીધા છે. નાઉ વી હેવ થર્ડ એપ્લિકેશન, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. એક રાશિ આપેલી હોય એનો બીજી રાશિ સાથેનો સંબંધ, ત્રીજી રાશિ સાથેનો સંબંધ, સમીકરણ બનાવીશું. તો લુક હિયર, જુઓ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. એક પદાર્થ પર લાગતું બળ એ તેના દળના સમપ્રમાણમાં છે, F proportional to m, સમપ્રમાણતાની સંજ્ઞા. સેકન્ડ લઈએ, આ બળ કોના ઉપર આધાર રાખે છે, તો આપેલા પદાર્થના પ્રવેગ ઉપર. તમને આપેલું હોય આ રીતથી લખી દેવું. નેક્સ્ટ સ્ટેપ, આમની આપણે ઘાત નક્કી કરીશું, m⁻x and a⁻y. નેક્સ્ટ સ્ટેપમાં જઈએ તો F proportional to m⁻x a⁻y. યાદ રાખજો સ્ટુડન્ટ, સપ્રમાણતાની સંજ્ઞા આપણે દૂર કરીએ તો હવે એક અચળાંક મૂકીશું. ધારો કે k m⁻x and a⁻y. એક વિશેષ નોંધ, આ જે આપણે અચળાંક ધારેલો છે અહીં આગળ આ પરિમાણ રહિત હોવો જોઈએ, પરિમાણ રહિત એટલે કે આના ડાયમેન્શન્સ નથી, m0 l0 t0, તો આ પદ્ધતિ ઉપયોગમાં આવશે. આને હું આપી દઉં ઇક્વેશન 1. હવે લાસ્ટ સ્ટેપ સ્ટુડન્ટ, આ રાશિઓના પારિમાણિક સૂત્રો લખીશું. તો જુઓ બળનું m1 l1 t-2 ઇઝ ઇક્વલ ટુ માસ, દળ, દળનું આપણું પરિમાણ છે m1 પાવર a, રાઈટ? પ્રવેગ યુ નો it is l⁻1 t⁻⁻2. કેટલી છે ઘાત? y. સોરી, અહીંયા આગળ આપણે લખીશું x, જે આપણે ઘાત લેતા હોય એ લઈ લઈએ. સોલ્વ કરીશું તો it is m1 l1 t-2 will be equal to, look, 1 into x, that is how much? x. l⁻1 into y, it is y. અને t⁻ -2y ગુણાકાર. બંને બાજુએ સમાન
રાશિઓની ઘાતને સરખાવીએ તો જુઓ mની પાવર x અહીંયા આગળ 1 તો therefore I will get x is equal to 1. આપણે સ્ટુડન્ટ x અને y ની કિંમત શોધવાની છે. ચલો એવી રીતે l ની ઘાત કમ્પેર કરાવી દો. y અને 1 છે એન્ડ y is equal to 1. હવે આ બંને કિંમતો સ્ટુડન્ટ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો જુઓ ઇક્વેશન મળી જાય છે f is equal to m raised to a and a raised to also 1 પાવર. હા, આપણે આ પરિમાણ રહિત અચળાંક વિશેની અહીં માહિતી શોધી શકીશું નહીં સ્ટુડન્ટ, એ ધ્યાનમાં રાખજો. તો જુઓ ટૂંકમાં f is equal to ma, that is our analysis. આવું ઇક્વેશન આપણે ઓલરેડી ક્યાંક ભણેલા છીએ. ચલો હજી એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સ્ટુડન્ટ. તો કીપ ફોકસિંગ હિયર એટલે હજુ વધુ આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. હા, જુઓ એક પદાર્થ, કોઈ પણ એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. આ આપણે આગળના ચેપ્ટરોમાં જોઈશું સ્ટુડન્ટ. એ પદાર્થની ઉર્જા, ધ્યાન રાખજો થોડીક નવી રાશિ છે, તમે ભણેલા નથી તેમ છતાં તમે સમીકરણ બનાવી શકો છો. આ પદાર્થની ઉર્જા જે સરળ આવર્ત ગતિ કરે એની ઉર્જા તેના દળના સમપ્રમાણમાં છે, આવું આપેલું છે. પછી આ જે પદાર્થની ઉર્જા છે તેના કંપ વિસ્તારના પણ સમપ્રમાણમાં છે. વોટ ઇઝ એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર પછી જોઈશું, સ્થાનાંતર છે. અને આ પદાર્થની ઉર્જા તેના કોણીય વેગના સમપ્રમાણમાં છે. કોણીય વેગ નહીં. ક્લિયર? ચલો એનું સૂત્ર બનાવીએ, એ જ વસ્તુ કરીશું. ફર્સ્ટ સ્ટેપ, એમના પાવર ડિસાઈડ કરી લો x, y અને z. નેક્સ્ટ સ્ટેપમાં આપણે જતા રહીશું, એક કોમન ઇક્વેશન લખીએ. therefore E proportional to m raised to x, a raised to y અને ઓમેગા raised to z. રાઈટ? આ સપ્રમાણતાની સંજ્ઞાને તમે દૂર કરો તો મેં આગળ કીધું એ રીતથી અચળાંક, બાકીનું ઇક્વેશન આપણું એ રીતે જ m to the power x, a to the power y and omega raised to z ઇક્વેશન 1 આપી દઈએ. રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરી દઈએ સ્ટુડન્ટ પારિમાણિક સૂત્રો લખીને. એનર્જી, તો જુઓ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. આ બધા યાદ રાખવાના, કે એની માહિતી નહીં મળે. દળ છે, દળ એટલે હું લખીશ m raised to 1 and x. ઓવર હિયર x, આપણે જે અચળાંક લઈએ એ જ લઈશું x. કંપ વિસ્તાર, એ એટલે કંપ વિસ્તાર છે, તો કંપ વિસ્તાર એટલે સ્થાનાંતર એક પ્રકારનું અંતર છે. તો એનો આપણે પરિમાણ l ની 1 પાવર હેઝ y પાવર. અને કોણીય વેગ, તો એનું આપણું પારિમાણિક સૂત્ર છે t⁻⁻1. સ્ટુડન્ટ યાદ કરજો, કોણીય વેગ રેડિયન પર સેકન્ડ. એનાલિસિસમાં જતા રહીએ અને આપણને આન્સર મળશે. ટૂંકમાં x, y અને z મળશે. ચલો કરો સ્ટાર્ટ. m raised to 1 into x, that is x, l raised to y and t raised to how much? It is -z. ક્લિયર સ્ટુડન્ટ? ચલો કમ્પેર કરાવી દઈએ સરખી રાશિઓના ઘાત. તો એમને સરખાવીએ તો x is equal to 1 મળે છે. લુક હિયર. y બરાબર શું મળશે? ક્લિયર દેખાય છે. l ની ઘાત સરખાવી દો તો l, એની ઘાત 2 અને અહીંયા આગળ y, તો y is equal to 2. એન્ડ ફાઇનલી સમયને સરખાવો તો -z is -2, માઇનસ માઇનસ પ્લસ, તો I got this result. x, y, z અહીંયા આગળ મૂકી દઈએ તો જુઓ તમારું ઇક્વેશન તૈયાર. E is equal to m raised to x એટલે 1, પછી a raised to how much power y, તો it is સ્ક્વેર 2 ઘાત, અને ઓમેગા ઉપર z છે તો it is also 2. તો સ્ટુડન્ટ this is your equation. તમે ટૂંકમાં આવું ઇક્વેશન બનાવી શકો છો. યાદ રાખજો કે માટે આપણી અહીંયા લિમિટેશન છે, પરિમાણ રહિત હોવો જરૂરી છે. જો આના પરિમાણ હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં આવે નહીં. ચલો એક છેલ્લો ઉપયોગ પણ સ્ટુડન્ટ જોઈ લઈએ, હજી એનો એક એક્ઝામ્પલ. then it will be more clear to you અને પ્રેક્ટિસ વધુ ને વધુ કરતા રહેશો. ચલો વન મોર ઇક્વેશન. ધારો કે આપણું એક સાદું લોલક છે.
સાદું લોલક જોઈ લો ને સ્ટુડન્ટ, આવી રીતે જે દોલનો કરે એ, આ સાદું લોલક. ક્લિયર? ચલો, આ સાદું લોલક આમ દોલનો કરે છે. દોલનો કરે તો એનો આવર્તકાળ, આવર્તકાળ એટલે એક દોલન માટેનો સમય, એ આવર્તકાળ તે દોલકના દળ ઉપર આધારિત છે. આ માની લો કે આનું દળ એમ, માસ. પછી બીજું આપેલું છે કે આનો આવર્તકાળ એ આ સાદા લોલકની લંબાઈ પર આધાર રાખી રહેલું છે, એલ, લેન્થ. યાદ રાખજો, લેન્થ. અને આ આવર્તકાળ નેક્સ્ટ પોઈન્ટ એ ગુરુત્વ પ્રવેગ જી ઉપર આધાર રાખે છે, જે તે સ્થળે. રાઈટ? તો સ્મોલ જી, દળ, લંબાઈ, ગુરુત્વ પ્રવેગ. યાદ કરો શું કરતા હતા, એમના પાવર્સ ડિસાઈડ કરો. આ નેક્સ્ટ સ્ટેપ. આ ઇક્વેશનનું કોમન ઇક્વેશન બનાવી દો, ટી પ્રપોર્શનલ ટુ એમ રેસ ટુ એક્સ એલ રેસ ટુ વાય એન્ડ જી રેસ ટુ ઝેડ. પછી શું કરતા હતા, સપ્રમાણતાની સંજ્ઞાને દૂર કરો અને એક અચળાંક મૂકીએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ કે એમ રેસ ટુ એક્સ એલ રેસ ટુ વાય જી રેસ ટુ ઝેડ. આપો કન્ડિશન એક. આવડશે? ચલો, પારિમાણિક સૂત્રોમાં જતા રહીએ તો જોતા જજો. આવર્તકાળ એટલે સમય, એમ રેસ ટુ 0 એલ રેસ ટુ 0 ટી પાવર 1. રાઈટ? ચલો, દળ, દળનો ડાયમેન્શન m1 હેસ પાવર x. લંબાઈ જ છે, કશું વિશેષ કરવાનું નથી. તો L1 પાવર y. અને પ્રવેગ, યાદ કરો પ્રવેગ, L1 t માઇનસ 2 હેઝ પાવર z. સોલ્વ કરી દઈએ સ્ટુડન્ટ ઝડપથી. તો m રેસ ટુ 0 L રેસ ટુ 0 t પાવર 1. ચલો, m 1 into x, that is x. ધ્યાન રાખજો, બે લંબાઈ છે. તો L હેઝ પાવર 1 into y y, 1 into z z. સરવાળામાં જ લખી દઈએ, ઘાતોના સરવાળા થાય. અને t રેસ ટુ માઇનસ 2 z, ફક્ત t જ છે. કમ્પેર કરાવી દો. ચલો, દળને કમ્પેર કરાવો. x બરાબર 0, એક રિઝલ્ટ મળી ગયું. પછી આપણે સમય લઈ લઈએ, -2z ઇઝ ઇક્વલ ટુ સમય, સ્ટુડન્ટ, આ પાવર 1. તો દેટ ઇઝ z ઇઝ ઇક્વલ ટુ -1/2. બે છેદમાં જાય અને માઇનસ સંજ્ઞા આમ લઈએ. અને છેલ્લે y પ્લસ z, લંબાઈ માટે, ઇઝ ઇક્વલ ટુ z. ક્લિયર? ચલો, y શોધવાનું છે. તો y બરાબર શું થાય, -z. z છે -1/2, તો યુ વિલ ગેટ +1/2. That's all. તો જુઓ સ્ટુડન્ટ, x y z અહીંયા આગળ મૂકી દઈએ તો યુ વિલ ગેટ હિયર રિઝલ્ટ. તો t ઇઝ ઇક્વલ ટુ k. રાઈટ? પછી m ની કેટલી ઘાત છે, x, પણ x કેટલું છે જુઓ અહીંયા 0. ક્લિયર? તો મૂકતા જાઓ 0. પછી લંબાઈ ઉપર y છે, ધીસ ઇઝ y, ઇટ ઇઝ 1/2 એન્ડ z હેઝ પાવર, સોરી, g હેઝ પાવર. હા, આપણો જે g છે, g નો પાવર z, z ઇઝ -1/2. તો હજી હું લખી શકું આ સમીકરણને આવી રીતે કે l વર્ગમૂળમાં હું લખી શકું અને g ને આપણે છેદમાં લઈ જઈએ તો આવી રીતે લખાય. અને 1/2 પાવર જ છે. તો ફાઇનલી વોટ આઈ કેન રાઇટ ડાઉન, t ઇઝ ઇક્વલ ટુ k વર્ગમૂળમાં l/g. જુઓ સ્ટુડન્ટ, આ કેનું આપણે અહીંયા આગળ મૂલ્ય નહીં મેળવી શકીએ. આ આપણી પદ્ધતિની ખામી, લિમિટેશન. પ્રયોગ પરથી આ મળે છે, પ્રયોગ પરથી 2π જેટલું. તો સમીકરણ આવું બને, t ઇઝ ઇક્વલ ટુ 2π √l/g. તો ધીસ ઇઝ ધ મેથડ સ્ટુડન્ટ. અને છેલ્લી 2-3 બાબતોની આપણે વાત કરીશું. આ તમે નોંધી લીધું હશે. હવે હું આગળ જાઉં, બરાબર? તો જુઓ, આપણી આ 3 ઉપયોગો આપણે જોયા આ પારિમાણિક વિશ્લેષણના. એમાં ખાસ કરીને આપણો આ ત્રીજો ઉપયોગ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જુઓ સ્ટુડન્ટ, આ પારિમાણિક વિશ્લેષણના પદ્ધતિઓ, એની કેટલીક ખામીઓ છે. ખામીઓ એ ક્યાં આગળ કામમાં આવે નહીં, લિમિટેશન્સ. ક્લિયર? એની લિમિટેશન્સ શું છે, લિમિટેશન્સ, ટૂંકમાં ખામીઓ, ક્યારે આપણે ઉપયોગમાં ન લઈ શકીએ અથવા તો આપણને રિઝલ્ટ મળે નહીં. તો જુઓ,
હું પહેલો જ એક ખામી તમને સૂચવું, આ ખાસ કરીને ત્રીજો ઉપયોગ જે હતો એ. તો જુઓ, આપણે એક રાશિનો બીજી રાશિના સાથેનો સંબંધ જોયો, જેમ કે એફ ચલે છે એમ, એફ ચલે છે એ, રાઈટ. તો જુઓ, આપણો ખાસ ઉપયોગ, કોઈ પણ આપેલ રાશિ હોય એ રાશિનું અન્ય રાશિઓ સાથેનો સંબંધ, અન્ય રાશિઓ સાથેનો સંબંધ એ જરૂરી છે. પણ જો 3 કરતાં વધુ રાશિઓ આપેલી હોય, 3થી વધુ રાશિ હોય, એટલે કે ધારો કે 4, તો આપણી આ પદ્ધતિ ઉપયોગમાં આવશે નહીં. ક્લિયર? ઉદાહરણ તરીકે, જેમ કે એફ ચલે છે એમ, એફ ચલે છે એ, એફ ચલે છે પી, એફ ચલે છે વોટએવર એનર્જી, તો 4 રાશિઓ સાથે સંબંધ થયો, આપણને મળે છે ફક્ત 3 જ સમીકરણ. હા, તો એનો ઉકેલ પછી આપણે 3થી વધુ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ નહીં. તો ત્યાં આગળ આપણી આ એક ખામી. ચલો, હવે આપણે આની બીજી ખામી જોઈએ. હા, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ. પછી જુઓ સ્ટુડન્ટ, હમણાં જ મેં એક છેલ્લે ઉપયોગ કરીને તારવેલો, ટી ઇઝ ઇક્વલ ટુ કે √L/G, કોઈ પણ હોય. આ કે આપણો કેવો હોવો જોઈએ મેં આગળ પણ કીધેલું. આ અચળાંક છે અને આ અચળાંક હંમેશા પરિમાણ રહિત જ હોવો જોઈએ. પરિમાણ રહિત, ટૂંકમાં એકમ રહિત. એકમ રહિત. જો આનો પણ એકમ હોય, પરિમાણ હોય, તો આપણી આ પદ્ધતિ ઉપયોગમાં આવશે નહીં. ધીસ ઇઝ અવર લિમિટેશન્સ. ક્લિયર? આનો આપણે મૂલ્ય પ્રયોગ દ્વારા મેળવી શકીએ, જે મેં આગળ વાત કરેલી. જુઓ, થર્ડ એટલે આનું આપણે મૂલ્ય પણ મેળવી શકીએ નહીં. આની જે વેલ્યુ હોય, મૂલ્ય મેળવી શકાતું નથી. ક્યાંથી મેળવાય? પ્રયોગ પરથી. પછી જુઓ સ્ટુડન્ટ, ઘણા સમીકરણો એવા આવશે કે જેમાં ત્રિકોણમિતીય વિધેય હોય, ત્રિકોણમિતીય ટ્રિગ્નોમેટ્રિક, બરાબર. પછી લોગ વિધેય હોય કે ચર ઘાતાંકીય વિધેય હોય. હા, તો એવા સમીકરણોનો ઉકેલ અથવા તો આપણે એવા સમીકરણો અહીં તારવી શકાતા નથી. આપણે તારવી શકાય નહીં. આ ખાસ. ક્લિયર? ઉદાહરણ આપું તમને કે આવું સમીકરણ બનાવો તો નહીં બને. y ઇઝ ઇક્વલ ટુ a sin ωt માઇનસ kx. આગળ આવશે. અહીંયા ત્રિકોણમિતીય વિધેય છે, તો such equations cannot be derived by this dimensional analysis. અને છેલ્લે ખાસ ધ્યાન રાખવાનું, આપણે એક આગળ ચેપ્ટરમાં જ આવી ગયેલું છે સૂત્ર, ઉદાહરણ તરીકે ન્યૂટનનો સાર્વત્રિક નિયમ ગુરુત્વાકર્ષણનો. યાદ કરજો, F ઇઝ ઇક્વલ ટુ Gm1m2/r². હા, આનો આપણું કનેક્શન અહીંયા આગળ છે, આને લગતો જ નિયમ છે. તો યાદ કરજો, આવા સૂત્રો પણ આપણે તારવી શકાય નહીં. આવા સમીકરણ નહીં મળે. કેમ નહીં મળે? યાદ કરો બરાબર. આ જે આપણો G છે એ અચળાંક ખરો, ધીસ ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ, એ અચળાંક છે, પણ આનો એકમ છે સ્ટુડન્ટ. વોટ ઇઝ ઇટ્સ યુનિટ? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. એટલે આ આપણો અચળાંક છે, એકમ વાળો છે. તો આવા સૂત્રો પણ આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને તારવી શકાય નહીં. તો ક્લિયર સ્ટુડન્ટ? આપણે આ જે ત્રીજો ઉપયોગ જોયો, એની ખામીઓ જોઈ, ક્યાં આગળ આને ઉપયોગમાં લઈ શકાય નહીં. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નવો ટોપિક. થેન્ક યુ.